જો નેક્સ્ટ આપણી પાસે ક્વેશ્ચન છે that explain in detail about the domestic electrical circuit and બીજું આપણી પાસે એવું હતું કે with suitable diagram આપણે ક્વેશ્ચનમાં આખું લખ્યું છે that explain in detail about the domestic electrical circuit with suitable diagram તો એની ડાયાગ્રામ ઓલરેડી ડ્રો કરી છે હવે આ જ ડાયાગ્રામ જો પૂછાતું હોય તો ડ્રો કરવાની થાય પણ આપણે આ સિલેબસની અંદર આવશે નથી સો ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ સર્કિટ છે ઇટ મીન્સ કે આપણે ઘરે જે સર્કિટ યુઝ કરીએ છીએ અલગ અલગ ઇક્વિપમેન્ટ માટે તો એ સર્કિટની અંદર કઈ રીતના આપણે વાયર્સ છે એને કનેક્ટ કરીએ છીએ અને વાયર્સ કઈ રીતે કનેક્ટ થઈને આપણને એની ઇલેક્ટ્રિસિટી છે એ પ્રોવાઈડ કરે છે એની આખી થિયરી તમને આપેલી છે જો નોર્મલી તમારાની અંદરથી શોર્ટ ક્વેશ્ચન છે બહુ પૂછાતા હતા અને લોંગ ક્વેશ્ચન એ પૂછાય છે સો આ જે બ્લુ કલરની લાઈન છે જે ઉપર દેખાય છે ઇઝ નોન એઝ અર્થ વાયર પણ આપણી પાસે માર્કર નથી એટલે બ્લુ કલર શો કર્યો છે બાકી અર્થ વાયર હોય તો અર્થ વાયરનો કલર ફિક્સ હોય અને એ અર્થ વાયરનો કલર ઓલવેઝ ગ્રીન કલર હોય છે બરાબર અર્થ વાયર ગ્રીન કલરનો હશે અને એ આ રીતે આપણે જે દેખાય છે એ રીતે કનેક્ટ કરીએ છીએ ઓલસો જે રેડ વાયર દેખાય છે that one is known as live wire એટલે કે જેની અંદરથી ઇલેક્ટ્રિસિટી તમારી પાસ થાય છે અને રેડ કલર એટલા માટે શો કર્યો છે બીકોઝ કે એને આપણે શું ગણીએ છીએ ડેન્જર ગણીએ છીએ તો એ ડેન્જર ગણો છો ઇટ મીન્સ જો કદાચ તમે એને ટચ કરો તો તમને શોર્ટ લાગી શકે તો એ શોર્ટ ન લાગે એટલા માટે એનો કલર પહેલેથી જ કયો રાખેલો છે રેડ કલરનો વાયર દેખાય ઇટ મીન્સ આપણા માટે ડેન્જરની ઇન્ડિકેશન શો કરે છે એની જોડે જોડે બ્લેક કલરનો વાયર છે that વાયર ઇઝ નોન એઝ ન્યુટ્રલ વાયર તો આપણી પાસે આ બે કલર ફિક્સ છે કે રેડ કલર હોય તો એ લાઈવ વાયર જ શો કરશે બ્લેક કલર હોય તો એ કયો વાયર શો કરશે ન્યુટ્રલ વાયર શો કરે છે હવે નોર્મલ જ્યારે લાઇટનિંગ થતી હોય ઇન ચોમાસું આપણે ચાલતું હોય ત્યારે લાઇટનિંગ ઇફેક્ટ બહુ જોવા મળે છે તો જેટલી ચીમની હોય ને ચીમની ઉપર નોર્મલ એક ત્રિશુલ રાખવામાં આવે હવે ત્રિશુલ એ કોઈ ભગવાનના ઇન્ડિકેશન માટે નથી મૂકતા બટ એ ત્રિશુલનો મેઇન યુઝ એ હોય છે કારણ કે પ્યોર મેટલમાંથી ફોર્મ થાય છે ઓલસો જ્યારે લાઇટનિંગ ચીમની ઉપર પડે તો ચીમનીને ડેમેજ ના થાય બધી જ લાઇટનિંગ છે એ બાય ધીસ મેટલ છેક અર્થમાં જતી રહે છે કારણ કે જે ઉપર તમે ત્રિશુલ રાખ્યું છે એ ત્રિશુલ આખું ત્રિશુલ છે મેટલ રોડથી છેક તમારી અર્થ સુધી કનેક્ટેડ હોય છે બરાબર ચીમનીની અંદર તો એ મેટલ રોડથી છેક અર્થ સુધી કનેક્ટેડ છે ઇટ મીન્સ ધેટ કે એ શું કરે છે કે જે કોઈ ઇલેક્ટ્રિસિટી આવી બાય ધ લાઇટનિંગ તો એ ઇલેક્ટ્રિસિટી ડાયરેક્ટ ક્યાં જતી રહે અર્થની અંદર જતી રહે અને એની ચીમનીને કોઈ ડેમેજ ના થાય આ જ પ્રોસેસનો આપણે યુઝ કરીએ છીએ ફોર ધ અર્થ વાયર કે આપણી પાસે જે ઇક્વિપમેન્ટ છે નોર્મલી તમે તમારા ઘરે હોલ્ડર જુઓ કોઈ પણ ચાર્જિંગ નાખવા પ્લગ છે ચાર્જિંગ માટે પ્લગ જુઓ તો એ બધાની અંદર તમને જે હોલ હોય છે 3 હોલ તો મિનિમમ દેખાતા હશે નોર્મલી 5 હોલનો હોય છે આપણે પણ એમાંથી 3 હોલનો જ આપણે યુઝ કરીએ છીએ તો એ જે 3 હોલ્સ છે એમાંથી જે ઉપરનો આ રીતે આપણે હોય છે ઉપરનો હોલ સેજ મોટો હોય છે અને પછી આ રીતના આપણા જે પ્લગ છે એ પ્લગની અંદર હોલ જોઈએ છે તો એક સાઈડના બંને હોલ છે એ રેડ વાયર ઇટ મીન્સ લાઈવ વાયરથી કનેક્ટેડ હોય છે બીજા બે હોલ હશે એ બંને બ્લેક વાયર એટલે કે ન્યુટ્રલ વાયરથી કનેક્ટેડ હશે એન્ડ જે અપર હોલ છે એ શેનાથી તો બાય અર્થ વાયર એ કનેક્ટેડ હોય છે અર્થ વાયરની અંદર શું કરવામાં આવે તો અર્થ વાયર છે જો તો તમે આખી સર્કિટમાં ક્યાંય આપણે યુઝ નથી કરતા એનો પાથ આખો સેપરેટ જ છે હવે પાથ સેપરેટ છે એનો મીનિંગ કે એ વાયર જે નીકળ્યો તો એ વાયર છે એને અહીંયાથી કોઈ મેટલના બ્લોક જોડે શેની જોડે કોઈ મેટલના બ્લોક જોડે કમ્પ્લીટલી રેપ કરીને કોઈ તમારા ઘરની બહારનો પોર્શન છે જ્યાં જમીન છે એ જમીનની અંદર દાટી દેવામાં આવે બરોબર એટલે કે એની અંદર ખાડો કરીને અંદર મૂકીને એના ઉપર પાછી સોઇલ નાખી દેશે ઇટ મીન્સ કે ગમે ત્યારે શોર્ટ સર્કિટ થશે અથવા તો એક્સ્ટ્રા વોલ્ટેજ તમને પ્રોવાઈડ થશે તો એક્સ્ટ્રા વોલ્ટેજ હશે જેનાથી તમારી સર્કિટ આખી ડેમેજ ન થાય એના માટે આપણે શેનો યુઝ કરીએ છીએ અર્થ વાયરનો યુઝ કરીએ છીએ બીજું કે જ્યારે પણ આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી આવે છે તો ફર્સ્ટ ઓફ ઓલ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફ્યુઝની અંદર આવશે ઇલેક્ટ્રિસિટી બોર્ડ ફ્યુઝ એટલે કે આપણા ઘરે બધાના ઘરે ફ્યુઝ નથી હવે MCB નો યુઝ કરીએ છીએ તો એ MCB ની અંદર આવે છે ત્યાંથી ઇલેક્ટ્રિક બોર્ડ મીટરની અંદર જશે અહીં બોર્ડ મીટરમાંથી આપણે ડિસ્ટ્રીબ્યુશન બોક્સમાં આવશે અને એ બોક્સમાંથી આપણે અલગ અલગ ઇક્વિપમેન્ટમાં એનો શું કરીએ છીએ યુઝ કરીએ છીએ હવે આ નોર્મલ ટર્મ હતી કે
આ રીતે પાસ થાય છે. પણ અહીંયા યાદ એ રાખજો કે પહેલા જ તમે શેની અંદર આવી જાવ છો, ફ્યુઝની અંદર. તો ફ્યુઝ છે તો એની એક્સપ્લેનેશન આપણને વધારે નથી એટલી સાવ શોર્ટમાં આપી છે. જો ફ્યુઝ એક તો સિરામિક પાર્ટિકલ છે, એટલે કે પોર્સેલિન પીસમાંથી બને. પોર્સેલિન પીસ ચાઇના ક્લેનો ફોર્મ થયેલો હોય, યાદ રાખજો. પોર્સેલિન પીસ છે એ ચાઇના ક્લેનો ફોર્મ થયેલો હોય. બીજું આપણા ઘરે જે કપ એન્ડ સોસર છે, તો એ કપ એન્ડ સોસર ઇંગ્લિશ કપરાકપી છે, તો એના જે તમે કટકા કરીને આપો તે કટકાઓ ઇઝ નોન એઝ પોર્સેલિન પીસ. હવે મેઇન વસ્તુ કે ફ્યુઝ છે એની અરેન્જમેન્ટ કેવી હોય. તો સપોઝ આ રીતે મારી પાસે ફ્યુઝ છે, જેને જોયો એને ખબર હશે કે આ રીતની ફ્યુઝની અરેન્જમેન્ટ હોય છે, બરોબર. એક અહીંયા ક્લોઝડ એન્ડ હશે, અહીંયા ઓપન એન્ડ હશે. હવે આ ઓપન એન્ડ માંથી વાયર છે પાસ થઈને ક્યાં સુધી આવશે, ક્લોઝડ એન્ડ સુધી આવશે. ઓપન એન્ડ થ્રુ ક્લોઝ એન્ડ સુધી આવે છે. જો તમે આને સર્કિટની અંદર કમ્પ્લીટ ફિટ કર્યો હશે તો જ કરંટ પાસ થશે. હા, જો તમારા ઇલેક્ટ્રિસિટી માટેના પોટેન્શિયલ ડિફરન્સ છે એ અચાનક વધી જાય છે, તે પોટેન્શિયલ ડિફરન્સ વધી જશે તો આ ફ્યુઝ છે એનો વાયર બ્રેક કરી દેશે. હવે ફ્યુઝે વાયર બ્રેક કરી દીધો ઇટ મીન્સ કે એની આગળ છે કોઈ પણ ઇલેક્ટ્રિસિટી છે પાસ નથી થવાની. હવે એની આગળ કોઈ ઇલેક્ટ્રિસિટી પાસ ન થતી ઇટ મીન્સ કે તમારી અલગ અલગ ઇક્વિપમેન્ટ જે હતા એ ઇક્વિપમેન્ટને કોઈ જ ડેમેજ નહીં થાય. તો આવા ફ્યુઝ છે અલગ અલગ રેઝિસ્ટન્સ વાળા, અલગ અલગ કેપેસિટી વાળા ફોર્મ થયેલા જોવા મળે છે. નોર્મલી આપણે 1 એમ્પિયર, 2 એમ્પિયર, 5 એમ્પિયર, 20 એમ્પિયર આ રીતની અલગ અલગ રીતે આપણને ફ્યુઝ જોવા મળે છે. તો જે જગ્યાએ જે ઇક્વિપમેન્ટ છે કેટલો વોલ્ટેજ ગેઇન કરે છે એના વાઇઝ તમારો ફ્યુઝ છે નક્કી થશે. સપોઝ તમારા ઘરે એસી છે તો એસી માટે મને ખબર છે કે નિયર અબાઉટ 15 to 16 એમ્પિયર જોઈએ છે. તો ત્યારે મારે જે ફ્યુઝ એપ્લાય કરવાનો થશે એ ફ્યુઝ હું 20 એમ્પિયર નો કરીશ. એટલે કે જ્યારે ઇલેક્ટ્રિસિટી વધે, શોર્ટ સર્કિટિંગ થયું હોય કે ઇલેક્ટ્રિસિટી વધી ગઈ, ઓવરલોડિંગ થયું છે, તો એ જ્યારે પણ ઓવરલોડિંગ થશે ત્યારે શું કરશે, તે ઓવરલોડિંગ થશે ને ત્યારે સપોઝ 22 એમ્પિયર પર મળશે તો પણ એનો ફ્યુઝ છે એને બ્રેક કરી દેશે વાયરને. હવે એના ફ્યુઝના વાયરને બ્રેક કરી દેશે ઇટ મીન્સ કે આગળ ઇલેક્ટ્રિસિટી પાસ નહીં થાય તો તમારો એસી જે હતું એ એસીને કોઈ ડેમેજ ના થાય. પણ મારા ઘરે એક નોર્મલ રૂમ છે કે જેની અંદર ટ્યુબલાઇટ છે, પછી એક ફેન છે અને નોર્મલ ગણીએ તો એક નાઇટ લેમ્પ જેવું કંઈક છે. તો આ બધા ઇક્વિપમેન્ટ એવા છે કે એને વધારે એમ્પિયરની જરૂર નથી. તો એવી જગ્યાએ હું નોર્મલી 5 એમ્પિયર ઓર 2 એમ્પિયર વાળા ફ્યુઝનો શું કરીશ, યુઝ કરીશ. ઇટ મીન્સ જેવો તમારો યુઝ છે, જેવા તમારા ઇક્વિપમેન્ટ છે એવું તમારે શું યુઝ કરવું પડશે, સર્કિટ છે એને યુઝ કરવાની થશે, બરોબર. અને સર્કિટની અંદર તમે ફ્યુઝ કયો એપ્લાય કરો છો એ તમારા ઇક્વિપમેન્ટ ઉપર ડિપેન્ડ કરે છે. હવે આ જ થિયરીમાં બે ડિટેલમાં બીજી ટર્મ પણ શીખવાડેલી છે, ધેટ શોર્ટ સર્કિટિંગ એન્ડ ઓવરલોડિંગ. જો લાઈવ વાયર અને ન્યુટ્રલ વાયર એટલે કે બ્લેક એન્ડ રેડ કલર, તો આ બંને વાયર જો કનેક્ટ થઈ ગયા, બંને વાયરો શું થઈ જાય છે, જો કનેક્ટ થઈ ગયા તો એ કનેક્ટ થઈ જશે ત્યારે શોર્ટ સર્કિટ જોવા મળશે. બંને વાયરો કનેક્ટ થઈ જાય તો એ કનેક્ટ થઈ ગયેલા વાયરો આપણને શું શો કરીને આપે છે, શોર્ટ સર્કિટિંગ શો કરીને આપે છે. અને જ્યારે પણ શોર્ટ સર્કિટ થશે ત્યારે અચાનક જ ફ્લો ઓફ કરંટ છે એ ફ્લો ઓફ કરંટ અથવા તો ડિફરન્સ ઇન પોટેન્શિયલ ડિફરન્સ બહુ જ વધી જશે. અને એવો પોટેન્શિયલ ડિફરન્સ વધી ગયો ઇટ મીન્સ ધેટ કે શું શો કરે છે, તો એ ઓવરલોડિંગ પણ શો કરાવશે. હવે આ explanation હતો about the domestic electrical circuit. એને બાય બુક ચેક કરો in page number 237 theory 13.7 that domestic electric circuit. In our homes we receive supply of electric power through a main supply અથવા તો આપણે એને કહીએ છીએ mains. તો એનાથી આપણને શું થાય છે, પાવર છે એ સપ્લાય થાય છે either supported through the overhead electrical poles or underground cables. એ either electrical poles એટલે કે આપણા ઘર પાસે તમે જોતા હોય તો બધા થાંભલાઓ જોવા મળે છે, અને થાંભલાઓ વાઇઝ આપણે વાયરો પાસ થાય છે એટલે કે ઇલેક્ટ્રિસિટી મળે છે. પણ આપણા સિટી અથવા તો આપણા ઇન્ડિયાની બહાર તમે જાઓ તો મોસ્ટલી જગ્યા એવી છે કે જ્યાં પોલ્સ નથી, થાંભલાઓ નથી રાખેલા, ત્યાં શું છે, અંડરગ્રાઉન્ડ છે ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે. તો આપણા ઘરે બંને રીતે કે આઈધર પોલ્સ ઓર આઈધર અંડરગ્રાઉન્ડ ઇલેક્ટ્રિસિટી પ્રોવાઈડ કરવામાં આવે છે.
One of the wire in this supply usually with the red insulation cover. જેની અંદર red insulation cover છે એ is called the live wire or positive. તો એ જે રેડ કલરનો છે કયો છે લાઈવ વાયર છે ઓર પોઝિટિવ વાયર છે. પોઝિટિવ વાયર છે એમાંથી ઇલેક્ટ્રિસિટી સૌથી વધારે પાસ થતી હોય છે. Another wire with the black insulation is called the neutral wire. જે બ્લેક કલરનો વાયર છે, બ્લેક કલરનો વાયર કયો છે તો ન્યુટ્રલ વાયર શો કરે છે. In our country the potential difference between the two is 220 volt. એટલે કે બે ટર્મિનલ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ છે તે બંને ટર્મિનલ વચ્ચેનો પોટેન્શિયલ ડિફરન્સ કેટલો હોય છે તે 220 વોલ્ટ જેટલો શો કરે છે. At the meter board in the house this wire pass into an electricity meter through a main fuse. એટલે પહેલા ચેક કરો તો ઇલેક્ટ્રિસિટી ફ્યુઝ માંથી ઇલેક્ટ્રિસિટી બોર્ડ મીટર્સ ની અંદર આવશે અને એમાંથી ત્યાં જશે ડિસ્ટ્રીબ્યુશન બોક્સ ની અંદર મૂવ કરે છે. Through the main switch they are connected to the line wires in the house and these wires supply electricity to the separate circuit within the house. એટલે કે એક બોક્સ ની અંદર આવ્યા પછી અલગ-અલગ ઇક્વિપમેન્ટમાં અલગ-અલગ કમ્પાર્ટમેન્ટમાં શું કરે છે એનો વાયર છે અથવા તો એની ઇલેક્ટ્રિસિટી છે એને પાસ કરે છે. Often two separate circuits are used. One is 15 ampere current rating for appliances with the higher power rating such as geyser, air coolers, etc. એટલે કે જે જગ્યાએ એસી છે, હીટર છે, ગીઝર છે તો એ જેટલી પણ પ્લેસીસ હશે ત્યાં 15 એમ્પિયર વાળી સર્કિટ છે એને આપણે ફોલો કરશું અને બાકીની જે ઇક્વિપમેન્ટ છે તો અધર સર્કિટ is of 5 ampere current rating bulbs, fans, etc. એટલે કે જે રૂમમાં બલ્બ છે, ફેન છે, ઓલસો ટ્યુબ લાઇટ્સ ને એવું છે તો એના માટે 5 એમ્પિયર વાળી સર્કિટ છે એને ફોલો કરાવી છે. The earth wire which has insulation of green color એટલે કે જે સૌથી ઉપરનો છે આપણો is usually connected to the metal plate deep in the earth near the house. એટલે કે ઘરની નજીક એક પ્લેટ ની અંદર શું કરીએ છીએ એને વીંટાળીને દાટી દઈએ છીએ. This is used as a safety measure especially for those appliances that have a metallic body. એટલે કે જેની અંદર મેટાલિક બોડી છે બધા માટે જો એને આપણે ક્યોર કરવું હોય તો ઈઝીલી આપણે એની સેફટી શેનાથી મળે છે તો અર્થ વાયરથી એની સેફટી મળશે. એના એક્ઝામ્પલ આપ્યા છે ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક પ્રેસ, ઇસ્ત્રી, ઓલસો ટોસ્ટર, ટેબલ ફેન, રેફ્રિજરેટર એટસેટ્રા. એટલે કે આ બધા ઇક્વિપમેન્ટ એવા છે કે એ બધા જોડે આપણે કોને કનેક્ટ કરીને રાખીએ છીએ અર્થ વાયરને કનેક્ટ કરીને રાખીએ છીએ. The metallic body is connected to the earth wire which provide a low resistance conducting path for the current. એટલે કે એમાં જરીકે રેઝિસ્ટન્સ કેવું હશે સાવ ઓછું હશે તો પાથ એ ક્લિયર કરીને રાખે છે. Thus it ensure that any leakage of current to the metallic body of the appliances keep its potential to the earth and the user may not get severe from the electric shock. હવે તમારા ફ્રીજની અંદર જ તે વધારે કરંટ આવવાનું ચાલુ થઈ ગયું છે તો એ વધારે કરંટ આવે છે એટલે તમે શું થશે કે જે એનો થર્ડ પોઈન્ટ જે આપણો ઉપરનો જે પ્લગ હતો જે અર્થ વાયર જોડે કનેક્ટેડ હતો તો એની અંદર સાવ લો રેઝિસ્ટન્સ હશે એટલે જેટલો વધારે કરંટ આવ્યો છે એ બધો બાય ધીસ બ્લુ લાઇન શું થશે પાસ થઈને સીધો તમારા અર્થની અંદર જતો રહેશે. એટલે કે જે કોઈ પણ એનો ઘરમાં જે રહેતો પર્સન એને એનાથી ઇલેક્ટ્રિક શોક છે એ ઇલેક્ટ્રિક શોક ના લાગે. નાઉ ઇન પેજ નંબર 238 ત્યાં તમને આખી આ ડાયાગ્રામ શો થયેલી છે. એમાં in figure 13.20 give a schematic diagram of one of the common domestic circuit. એટલે કે નોર્મલી એક કોઈ નોર્મલમાં નોર્મલ સાવ સિમ્પલ સર્કિટ હતી મેં તમને શો કરીને આપી છે. હવે આ સર્કિટ ડ્રો કરવી થોડી ઈઝી છે પણ જો આ જ રીતે વાયર કનેક્ટ કરો એ થોડા ટિપિકલ છે. એટલે આપણા ઘરે જ્યારે પણ આપણે સ્વિચ બોર્ડ ખોલીએ ને તો ત્યારે આપણને અલગ અલગ કલરના અને સાવ નકરું ગૂંચડું થઈ ગયું હોય કોમ્પ્લેક્સ ફોર્મ થયું હોય ને એવા વાયર્સ છે જોવા મળે છે. In each separate circuit, different appliances can be connected across the live and the neutral wires, and each appliances has a separate switch to on and off the flow of current through it. હવે આપણે નોર્મલ છે કે ઘરમાં જઈએ તો જ્યારે ફેનની જરૂર હોય સવારે તો ઇન ડે ટાઈમ આપણે ખાલી ફેન જ સ્ટાર્ટ કરીએ છીએ લાઇટ નથી કરતા. તો એવું તો છે નહીં કે તમે ફેનની સ્વિચ ઓન કરો એટલે આખા રૂમમાં જેટલા ઇક્વિપમેન્ટ હોય બધા ચાલુ થઈ જાય ના. તો એક એક ઇક્વિપમેન્ટ માટે આપણી પાસે શું છે તો અલગ અલગ સ્વિચ છે કનેક્ટ કરેલી હોય છે.
In order that each appliances has an equal potential difference, they are connected parallel to each other. એટલે જો ઇક્વલ પોટેન્શિયલ ડિફરન્સ રહેતો હોય 220 વોલ્ટ જ તો ઇક્વલ હોય તો એના આપણે શેમાં કનેક્ટ કરીએ છીએ તો પેરેલલ ની અંદર કનેક્ટ કરીશું. Now the electric fuse is an important component of all domestic circuit. જે ફ્યુઝ છે એ ફ્યુઝ આપણા માટે કેવો છે સૌથી મેઇન માં મેઇન અથવા તો ઇમ્પોર્ટન્ટ માં ઇમ્પોર્ટન્ટ ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ છે. We have already studied the principle and working of the fuse in the previous chapter, section 12.7. એટલે કે આપણે ઓલરેડી જે ઇલેક્ટ્રિસિટી ચેપ્ટરમાં ફ્યુઝ ની રિલેટેડ ટર્મ્સ શીખીને આવ્યા છે. Now a fuse in a circuit prevents the damage to the appliances and circuit due to the overloading. જો સર્કિટમાં ઓવરલોડિંગ થાય તો શોર્ટ સર્કિટિંગ થઈ હોય તો આ ફ્યુઝ આપણને શું કરે છે પ્રિવેન્ટ કરે છે એટલે કે આપણને બચાવે છે ફ્રોમ ધ શોર્ટ સર્કિટિંગ અથવા તો બહુ મોટું ડેમેજ થવાને મોટા ડેમેજમાંથી આપણને ફ્યુઝ છે બચાવી છે. Overloading can occur when live wire and neutral wire both are connected. It means overloading can occur when the live wire and the neutral wire come into the direct contact. હવે વિચારો કે એક લાઈવ વાયર છે ઇટ મીન્સ પોઝિટિવ છે સેકન્ડ નેગેટિવ છે. હવે આ બંને જો કનેક્ટ થઈ ગયા તો કનેક્ટ થશે એટલે એના પોટેન્શિયલ ડિફરન્સની વેલ્યુ છે એને બહુ જ વધારી દેશે અને જો પોટેન્શિયલ ડિફરન્સની વેલ્યુ વધી ઇટ મીન્સ ધેટ એ શું શો કરાવશે ઓવરલોડિંગ છે એને શો કરાવે છે. In such situations, the current in the circuit abruptly increases. Abruptly increases એટલે અચાનક જ એનો કરંટ છે ફ્લો ઓફ કરંટ એ બહુ જ વધી જશે. This is called the short circuiting. અને એનાથી શું મળશે આપણને પાછું શોર્ટ સર્કિટિંગ જોવા મળશે. સો એક જ પોઈન્ટ હતો કે લાઈવ વાયર ને ન્યુટ્રલ વાયર કનેક્ટ થયા ડાયરેક્ટ. તે ડાયરેક્ટ કનેક્ટ થશે એટલે ઓવરલોડિંગ એ થશે અને ઓવરલોડિંગ થી કરંટ ફૂલ વધી જાય છે એટલે કે શોર્ટ સર્કિટિંગ થાય છે. The use of an electric fuse prevent the electric circuit and the appliances from a possible damage by stopping the flow of unduly high electric current. અને જો આવું થયું ઓવરલોડિંગ થયું ને એનાથી શોર્ટ સર્કિટિંગ થાય એટલે અચાનક ફ્લો ઓફ કરંટ વધી ગયો છે તો એનાથી આપણે એપ્લાયન્સીસને બહુ ડેમેજ થાય તો એને ડેમેજને અટકાવવા માટે આપણે શેનો યુઝ કરીએ છીએ ઇલેક્ટ્રિકલ ફ્યુઝ છે એ ફ્યુઝનો યુઝ કરીએ છીએ. The joule heating that take place in the fuse melt it to break the electric circuit. જો આપણે હીટિંગ ઇફેક્ટ ઓલરેડી ભણ્યા હતા ત્યારે એવું કીધું હતું કે આ જૂલ્સ હીટિંગ ઇફેક્ટ પણ કહેવાય છે અથવા તો જૂલ્સ લો પણ કહેવાય. તો આ મેઇન કામ શું કરશે કે આની અંદરનો જે વાયર છે એને બ્રેક કરે છે તો એ બ્રેક શેનાથી થાય છે તો બાય ધીસ હીટિંગ ઇફેક્ટ કે અચાનક કરંટ વધી ગયો એટલે હીટિંગ વધશે એટલે કે એનો વાયર શું થઈ જશે સીધો બ્રેક થઈ જશે. And overloading can also occur due to an accidental hike in the supply voltage. એટલે કે નોર્મલ છે કે આવું લાઈવ વાયર અથવા ભેગા થાય ત્યારે તો ઓવરલોડિંગ થાય છે પણ એના સિવાય જે આપણને બાય ધ ગવર્નમેન્ટ ઇલેક્ટ્રિસિટી મળે છે જો એના વોલ્ટેજની અંદર ડિફરન્સ થયો 220 વોલ્ટમાં તો એના વોલ્ટેજની અંદર ડિફરન્સ થશે તોય તમને શું મળશે ઓવરલોડિંગ છે શો થશે. Sometimes overloading is caused by the connecting too many appliances in a single socket. એટલે કે એક જ સોકેટ છે એક જ પોઈન્ટ હોય અને આમાં એક જ પોઈન્ટમાં તમે બહુ બધી વસ્તુઓ કનેક્ટ કરીને રાખી હોય તો એમાં પાવર વધારે કન્ઝર્વ કરવા જશે ને ત્યારે એનો વોલ્ટેજ ડિફરન્સ થોડો ચેન્જ થશે અને એના લીધે ઓવરલોડિંગ થશે અને ઓવરલોડિંગ થ્રુ આપણને ખબર છે કે એ શું ફોર્મ કરશે તો એ શોર્ટ સર્કિટિંગ છે એને ફોર્મ કરે છે. હવે જો આ ચેપ્ટરની લાસ્ટ થિયરી હતી એ કમ્પ્લીટ થઈ ગઈ છે બરાબર મીન્સ ડોમેસ્ટિક ઇલેક્ટ્રિકલ સર્કિટ તમારી હવે કમ્પ્લીટ થઈ ગઈ છે.